નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લોકસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જે અંતર્ગત જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સતત ત્રીજી વખત ભવ્ય વિજય થયો છે। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી, જેને અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો ત્રીજી વાર ભવ્ય વિજય થયો છે। ત્યારે પોતાની જીત માટે તેઓએ મતદારોનો આભાર માન્યો। જિલ્લાના વિકાસના નિરંતર કામો કરવા એ તેમનું સપનું હોવાનું તેઓએ જણાવ્યું હતું। બીજી તરફ કોંગ્રેસના હીરા જોટવાએ પોતાની હાર સ્વીકારી હતી અને પ્રજાના નિર્ણયને શિરોમાન્ય જણાવ્યું હતું। ઉપરાંત હારની સમીક્ષા કરીશું તે વાત પણ તેઓએ જણાવી હતી। આગામી દિવસોમાં પણ પ્રજાના કામ કરતા રહીશું। જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 10,57,000 મતમાંથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને 5,78,516 મત મળ્યા, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર 4,44,156 મત મળેલ। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા 1,34,260 મતથી જીત મેળવી। નોટાને 13,434 મત મળ્યા। જૂનાગઢ લોકસભા બેઠક સોરઠની અતિ મહત્વની બેઠક માનવામાં આવે છે, ત્યારે ભાજપે ફરી અહીં ભગવો લહેરાવતા કોંગ્રેસને હાથ ફરી નિરાશા સાંભળી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। હાજીભાઈ, હા, આજરોજ જૂનાગઢ પાર્લામેન્ટનું જૂનાગઢ ખાતે મતગણતરી થઈ। એમાં અમને હારનો સામનો કરવો પડ્યો, જે શિરોમાન્ય છે અને લોકોનો ચુકાદો છે। હંમેશને માટે લોકશાહીમાં શિરોમાન્ય હોય છે। જે સત્યો હશે તે દૂર કરીને આવતા સમયમાં હું અને મારી પાર્ટી, મારા કાર્યકર્તાઓ ડબલ તાકાતથી, ડબલ જોમથી લોકો માટે લડશું અને લોકોનું કામ કરતા રહેશું। ખાસ કરીને જૂનાગઢની જે પરિસ્થિતિ ખરાબ છે, એમ છતાં પણ વિપરીત રિઝલ્ટ આવ્યું એ સ્વીકારીશ, પણ એમની સમસ્યાઓ છે, એ સમસ્યાઓ નથી મટી। એ સમસ્યાઓ માટે અમે હર હંમેશ માટે લડવાના છે અને એ આજથી જ અમે અમારો ફરી લડાઈ શરૂ કરીને લોકોના કામ થાય, લોકો પીડામાંથી બહાર આવે, લોકો માટે લડતા રહેશું। અને આજનો જે ચુકાદો છે એ ક્યાંય અમારી સતી હોય એને લીધે લોક ચુકાદો છે, શિરોમાન્ય ગણીએ છીએ।